સુરતના કાપડ ઉદ્યોગમાં 100થી વધુ વિવર્સોને વિશ્વાસમાં લઈ કરોડો રૂપિયાની ઠગાઈ આચરનાર મુખ્ય સૂત્રધારને સુરત ઇકોસેલની ટીમે ઝડપી પાડી કરોડોનો મુદ્દામાલ કબજે કર્યો છે। સુરતમાં વારંવાર ઠગાઈના બનાવો સતત બની રહ્યા છે અને તેમાં પણ કાપડ અને ડાયમંડ ઉદ્યોગમાં તો ઠગો પેંધા પડી આવે તેમ લાગી રહ્યું છે અને રોજે રોજની ઠગાઈની ફરિયાદો નોંધાય છે। ત્યારે સુરતના 100થી પણ વધુ વિવર્સ સાથે 25 કરોડથી વધુની ઠગાઈ આચરનારા દીક્ષિત મિયાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાતા તાત્કાલિક પોલીસે તપાસ હાથ ધરી હતી અને સુરત ક્રાઇમ બ્રાન્ચની આર્થિક નિવારણ શાખા એટલે કે ઇકોસેલની ટીમે તપાસ હાથ ધરી 25 કરોડથી વધુની 100થી વધુ વિવર્સો સાથે ઠગાઈ આચરનાર મુખ્ય સૂત્રધાર દીક્ષિત મિયાણીને 4 કરોડ 50 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે। તેના સાથીદાર એવા અઝીમ રફીક ઉર્ફે પેનવાલાની પણ ધરપકડ કરાઈ છે। 100થી વધુ વિવર્સો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ આચરનારા દીક્ષિત મિયાણાના સાથીદાર એવા દલાલ અઝીમ રફીક ઉર્ફે પેનવાલાને અગાઉ પોલીસે દબોચી લીધો હતો। હાલ તો મુખ્ય સૂત્રધાર ઝડપાતા હજુ અનેક વેપારીઓ સામે ઠગાઈ આચરાતી હોવાની પણ કબૂલાત થાય તેમ લાગી રહ્યું છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।